શાળામાં ભણ્યો છું। આ શાળામાં મને ભણવાની મજા આવી। આજ અમારો વિદાય કાર્યક્રમ છે। મારા મિત્રોને બધાને હું અલવિદા કહું છું। આજ ખુશીનો દિવસ અને સુખીનો દિવસ બંને છે। ખુશીનો એટલે કે નવી સ્કૂલમાં ભણવા જવાનું છે। દુખીનો એટલે કે આ શાળા મેં પૂરી પડશે। આજનો દિવસ ખુશી અને દુખીનો બંને છે, કારણ કે અમારે બીજી નિશાળમાં ભણવા જવાનું છે અને દુખીનો એટલા માટે કે અમારે આ નિશાળ છોડવી પડશે। હું અહીંયા 1 થી 8 ધોરણ પહેલેથી ભણ્યો છું અને મને અહીંયા ખૂબ જ મજા આવી। આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધા અલવિદા કહું છું। આજનો દિવસ ખુશી અને દુઃખી બંનેનો દિવસ છે। ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો દિવસ એટલા શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે। જ્યારે શાળાએ આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા હતા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ રડતા રડતા જઈએ છીએ। હું અહીંયા જોતામાં 8 વર્ષ પૂર્ણ થઈ ગયા। નમસ્કાર અને બધા શિક્ષકોને નમસ્કાર કહું છું। આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું। આજનો દિવસ ખુશીનો અને દુઃખનો બંનેનો દિવસ છે। શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય પસાર્યો છે। ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા છે બધા એક સમાન હતા।